જય કુળદેવી માં, જય ખુખાર મેલડીમાં। આ વિડીયો છે કે દારૂ પીતા હોય, જુગાર રમતા હોય, અવરા રસ્તે હાલતા હોય તો એનું કારણ પણ હોઈ શકે। અને એમાં એવું હોય કે કોઈ પણ નડતર હોય આપને, કોઈ પણ આ વિડીયોમાં તમે હમણાં ખુખાર મેલડીમાંનો વિડીયો બતાવવામાં આવશે। એ વિડીયામાં કહે છે કે તમારે આ નડતર છે એના માટે તમારા ઘરમાં દારૂ પીવે છે, જુગાર રમે છે, અવરા રસ્તે લઈ જાય છે તો એનું કારણ નડતર પણ હોય તો તમે પૂરો વિડીયો જુઓ અને તમે એનું સમાધાન પણ કરી શકો। માતાજી બધું બતાવે છે તો તમે તમારા ઘરમાં સુખ શાંતિ કરવા માટે માતાજી જે કહે છે એ તમે કરો તો તમારા ઘરમાં સુખ શાંતિ થાય। ઘર બેઠા તમે વિડીયો જોઈને પણ કરી શકો। તો આટલો રસ્તો માતાજી આપે છે તો તમે આ બધું કરો અને સુખ શાંતિ તમારા ઘરમાં થાય। જય ખુખાર મેલડીમાં। તો રોતી હોય તો એનું કારણ હશે ને? એનું કારણ તો હશે જ કે માતા રોવાનું કારણ તમારે જે મઠ બનાવેલો છે ને, જે ખોડિયારનો, પેલા જૂનું હતું પાછું હરખું નવું કર્યું, એ મઠ બનાવેલો છે ને એ જગ્યા જ નખોદી જગ્યા છે। આવું મેં નખોદી જગ્યા સવરણ શૂન્ય નથી। જે ભુવા હતા પેલા એમને કોઈ વસ્તી નથી। જે ભુવા હતા એને જ કોઈ વસ્તી નથી। અને હમણાં મેં પ્રવચનમાં વાત કરી કે જેની કોઈ વસ્તી ના હોય એ પૂર્વજ તમને લાગતો હશે ને હશે જ કે જે દીકરાઓના મગજમાં વસી દારૂ પીવડાવે, તમારા કુટુંબમાં દારૂ પીવડાવે, જુગારાય રમાડાવે, આડાવડા ધંધાય કરાવડાવે, તમારું નાકય કાપ્યું કે નહીં? આ પ્રવચનમાં હમણાં બોલી નાના હશે કે જે તમારા જે પૂર્વજ હશે ને તો તમારા દીકરાના મગજમાં વસી જશે, એના દારૂના નશા કરાવડાવશે, જુગાર જેવા વ્યસને ચડાવશે, તમારા ઘરમાં આબરૂ કાઢશે, નાક કપાવડાવશે, બીમારીઓ ગાળશે। થયું કે નહીં? થયું તો એને તમે બેહાડ્યા છે? ના ભાઈ, અમે શું લેવા બેહાડે? એ તો જ્યાં ભગવાનના ઘેર કોઈ નતું એમના છોકરા હોત તો બેહાડે। એ ભુવાજી જેની વસ્તી નથી એને બેહાડ્યા ના? એને એના કાકા કુટુંબી છે પણ એના કાકા કુટુંબી બેહાડે નહીં। તો એવું તો પહેલેથી વર્ષોથી હોભરતા આવ્યા છે કે પેલો કોઈ ભૂવો હોય એના માતા થડામ બેહાડવો પડે તાર કોકના બીજો અરખી માતા ધૂણવા આવે। વાત સાચી માં ઓપરી છે કે નહીં? કે ભૂવો જ રખડતો હોય પાછળની વસ્તી માતાઓ ગમે તેટલા કાલા વાલા કરે માતા આવે ચમ ના આવે કે પૂજવા વાળો જ નહીં। વાત સાચી। આવી ગતિ છે દેવ ગતિ, ઓપરી છે કે ભુવાને બેહાડવો પડે અને એ પાછું ઉછે દેવ ભુવાની કોઈ વસ્તી નહીં। મેં લક્ષણ કીધા મગજમાં વસીને દારૂ પીવડાવો, જુગાર રમાડાવો, કકરાટ કરાવડાવો, જાતે ને જાતે આ દીકરાઓ ચક્કુ મારા હાથમાં એવા છે। મગજ બગડે તો દરવાજા પસાડા ધમધમાઈ, રિમોટ ટીવી ના તો રહ્યા જ નહીં। વાત સાચી। રિમોટ રે ઘરમાં ના રે, બોલ ટીવી ના રિમોટ તોડી નાખે, ખુરશી પ્લાસ્ટિક ની તોડી નાખે, એટલે તો પ્લાસ્ટિક ની ખુરશી લાવવા એમ કે પ્લાસ્ટિક નું ઘરમાં નહીં લાવું। આ શું ખોટું? આવું થાય છે કે નહીં? તો આ બધો ક્રોધ કરાવો ને તો આ પૂર્વજ એ ડોહાન પગમાં દુખાવો પડે છે, નહીં ઉપાડતા? આ ટેચણ 2 દિવસથી દુખો છો? 2 દિવસથી જો એટલે અહીં જાગૃત થવાનું હતું એટલે આલ્યું ચાલુ કર્યું ના। અહીં આવવાનું નક્કી જ હતું। આ પૂર્વજ ના ભેગા થઈને બેહાડ દો તો ભલું થાય। ખોડિયાર જ એવું કે છે, હું કહેતી નહીં। બીજી એક બઈ છે પણ આ તમારા કદાચ નહીં લાગતી હોય, હરગેલી બઈ આવે છે। કોણ હતું? જય વાણી। મારા નાના ભાઈ ની બહુ સરગીન મરી ગયેલી છે। તો એ નાના ભાઈ ચોસ હતા ઘેર છે એ આયા હોત તો ન્યાય થઈ જાય કે નહીં? એટલે શું કીધું કે આઈ હરગેલી ભાઈ આઈ પણ એવું કે છે કે અમને નહીં લાગતી તો એ નાના ભાઈના
શું થાય એ નાના ભાઈની બહુ થાય નાના ભાઈની વહુ. તે તમને યારી લાગે નહીં? લાગે 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 એ ચૂડેલ ભૂત થાય કે નહીં? થાય 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 લોહીએ બધા લાગે. લાગે લાગે જો લાગે નાના દીકરાથી મળીને બધા ઇન્જેક્શન લેવા પડે. લાવા દવા ચાલુ ને ચાલુ. ચાલુ એ કહે છે ને 20 વર્ષથી, પણ બધાને ચાલુ, એને એકલા નહીં, બધાને ઝીણી ચાલુ જ રહેશે. વાત સાચી તો આ પૂર્વજ છે, આ હરગેલી બાઈ છે, સિકોતર, આ બધી બેહાડવાની ફરજ નહીં તમારી? એટલે એમને બેહાડેલા છે મારે બેહાડેલી હોત તો અહીં શું ખાવા આવત? વાત સાચી મારા નાના ભાઈના ઘરમાં જ બેહાડેલી છે એની પૂજા કરીએ છીએ મારી બેહાડેલી હોત તો પૂજા પોમતી હોત તો શું એ ખાવા આવત? એ બેઠેલી નહીં. એનું કારણ છે કે તમે નિવેજ લેતા નહીં. બોલ, ખાવશો ને નિવેજ? ના અમે નહીં ખાતા વાત સાચી એટલે નાના છોકરાઓને આપી અમે નહીં ખાતા ગોડા, તમારી ઘરની શિકોતર, તમારા ઘરના પૂર્વજ, અને એનું નિવેદ ના ખાવ તો શું લેવા? તો એ તમારું ખાય હાથ. હા એ સવાલ જ નહીં માં આજ બહારની કોઈ ચૂડેલ માતા હોય હા રોડ ઉપર હા. કે આંબલી વાળી ચૂડેલ હોય તો મસ્ત જબરજસ્ત કોમ થાય, બધી હાડીઓ લગાવેલી હોય, એવી જગ્યાએ ચૂડેલ માતાની હુખડી આવે તો હોશે ખાય. ખાય. અને ઘરની કોઈ આવી ચૂડેલ હોય, શિકોતર હોય ને તો એમનું ખાતા જોર આવે. જોર આવા તો ચોથી એ ઘેર તમારા ઘેર બે હકે, વાત સાચી માં તમે નહીં ખાવ, શું બાજુવાળા ખાવા આવશે? એનું વાત સાચી શું કૂતરાને ખવડાવશો? વાત સાચી માં દેવના નિવેદ ચારે પહોંચે, જ્યારે એને ધરાવો ને, એને ધરાઈને પછી તમે પ્રસાદ પેટે લો ને, તારે એને પહોંચે. નકર પહોંચે નહીં કે એ કૂતરા નહીં, હા, વાત જાનવર સાચી. નહીં, તો કે લે આલ્યું ખાઈ લે. તો દેવાય વટવારું, મારે નહીં ખાવું, જા, મારે ખાવું હશે તો કોકને વર્ગીને ખાઈ આવીશ, એ એવું કે છે. નહીં ખાવું તમારા હાથનું. વાત ચોથી સાચી. બે કે ખાલી બેહાડવા ખાતર મેલો. બેહા પટેલ, આજ મારો કોઈ અહીં આવતો હોય કોમ કરાવવા મારી જોડે અને એમ કે હું ખુખાર મેળવી પ્રસાદ નાખો, તો સોની માની ઘેર રહેતા. ઘેરે. બરાબર સાચી વાત છે તો મને તો એમ કહું, જા તારા જે 70, 86, 56 આવે, હું શું લ્યા કહું? હા શું એના વધાઈને બેહાડીને રાજી કરો ભેગા થઈને. હા એ પૂછી હવે મારી બીજું કોઈ દેવ કરવું આમાં બીજું દેવ તો બધા બહુ છે. એક મશાણી મેલડી આવી, હા એ 84 ખાતા નહીં. આઈ જો રામ બોલ કે આમ બોલતા બોલતા ઝાટકે આવી તો બોલ કે વસ્તી બોલવા જ નહીં દેતી તન. વસ્તી આમ એવું બોલે છે ને આમ એવું કે હેડ તું તારી વસ્તીની પોલ ખોલ, હેડ માર નહીં બોલ્યું. પૂર્વજના બેહાડો ભેગા થઈને બધાય, હા બરોબર. શિકોતરના જે કીધી ને હરકીન મરી જઈ, હા હા એના વધાઈને બેહાડો ને એનો નિવેદ આલો ને એનો પ્રસાદ લો, હા. તે રાજી. મશાણી મેલડીને અપનાઈ લો. બસ આટલા કરવાથી તમારી બધી જ બીમારી ના જતી રહે. તું કેજે તારા ધૂણતી નહીં ને? ના અરે અમુક વાર કાલે જ એ કીધું કે દાંત કચેડે, હા અને માથે દાંત લોખંડી કાટ 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 કરે. હા થઈ જાય